જો અહીંયા ભીંડો ઊભો છે. આ બધો લાગત ભીંડો છે. કોઈનું શેરીની અંદર આ બજારમાં વાવેલું છે. આ સામે દેખાય કેળ છે. આ ગામમાં માણસનો ઢોરનો કોઈનો ત્રાસ નથી. બરોબર, શેરીમાં હોય તો કોઈ અડે નહીં. આ હણમતિયા ગામ છે, બિલખા પાસે આવ્યું. આ કંટોલા વાવ્યા શેરીમાં જ ઊભું છે, પણ કોઈ અડે નહીં. આ બકાલું ખૂટ્યાય નથી અને માણસોય કોઈ કોઈનું અડવાન નહીં. તો આ ગુવાર છે, આ ભીંડો છે, આ બધું બકાલું ઊભું છે. પોતપોતાના ઘર પાસે બધા બકાલું વાવી દે. જો મરચી છે, ટમેટી છે, આ રીંગણા આવી ગયા. જો આ રીંગણી ઊભી, આ બજારમાં વાવ્યું છો. કોઈની વસ્તુ કોઈ નહીં અડવાનું. અને આ ગામમાં રેઢિયા ઢોર હસોડા નથી, ખૂટ્યા. અહીંયા કોથમી ઊભી છે, આ ગુવાર છે. આ બજારની અંદર છે આ બધું બકાલું. તો બધી કોથમી ઊભી છે. બસ ગુવાર થાય છે. આ મરચી છે, ગુલાબ. અહીંયા પછી રીંગણી આવી. પોતપોતાના ઘર પાસે બકાલું વાવી દેવાનું. માલ ઢોરનો હસોડો ત્રાસ નથી. અહીંયા મોટા રીંગણા છે. મીઠો લીમડો શેરીમાં. ગામડાની અંદર આ રીતે ટમેટી શેરીમાં વાવે છે. હણમતિયા ગામ છે, બિલખાની બાજુનું. જુઓ, મરસીનો રોપ કર્યો શેરીમાં. બધાય પોતપોતાના ઘર પાસે વાવી દે બકાલો. જુઓ, રીંગણી ઊભી છે. જુઓ રીંગણી, ફુદીનો બધું શેરીમાં વાવે તો કોઈનું કોઈ અડે નહીં. બજાર છે. હા, લીમડો ઊભો સરસ મજાનો. આવું બધા પોતપોતાની શેરીમાં વાવે બકાલો. નથી અહીંયા કંઈ ઢોરનો કોઈનો ત્રાસ, અને કોઈ કોઈની વસ્તુ કોઈ અડે નહીં.